મોરબીમાં ભારે વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે। વરસાદ બંધ થયાને 12 કલાક થયા છે, પરંતુ હજી પણ ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। 150 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। પાણીના યોગ્ય નિકાલના અભાવે ખેડૂતોને હાલાકી પડી રહી છે। રાણીપરમાં કપાસ, મગફળી સહિતના પાક નિષ્ફળ જવાની ભીતિ છે। પાણીનો યોગ્ય નિકાલ અને સર્વે કરી વળતર આપવાની માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે। ઓછામાં ઓછું 6.5 વીઘાનું નુકસાન છે। 6.5 વીઘામાં ઓછામાં ઓછું 12 થી 15 લાખ રૂપિયાનું નુકસાની છે। આ વરસાદી પાણીનો નિકાલ નથી મેકો, એના કારણે આ વધારે નુકસાની લાગે છે। કપાસનું વાવેતર છે। વર્ષોથી પાણીનું વેણ વર્ષોથી ચાલુ જ હતું, પણ અત્યારે ઈ પાણીનું વેણ બૂરી અને નગરપાલિકાએ અત્યારે રોડ બનાવી નાખ્યો હોય, કોઈ પાણીનો નિકાલ જાવે એવું રહેવા નથી દીધો। મારો 22 વીઘા 6 વીઘાનો કપાસ, એમાં અત્યારે ફૂલ પાણી મારું કેડ હમાણું પાણી ભરેલું છે અને એટલી નુકસાની જાય કે 15 થી લાખની મારે અનુમાને એટલી નુકસાની લાગે છે। વર્ષોથી 12 વર્ષથી આવી રીતના હાલું, પણ કોઈ આમાં થતું નથી અને જે વર્ષોથી પાણીનું વેણ હતું ને એ જ બંધ કરી દેવામાં આવ્યું છે। મોરબીનો જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ છલોછલ થઈ ગયો છે। હળવદનું બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો થયો છે। પાણીની આવક વધતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। નદી કાંઠાના આસપાસના 11 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। લોકોને નદી કાંઠેથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે। એક તરફ મોરબીનો જીવાદોરી સમાન બ્રાહ્મણી ડેમ જે હવે છલકાઈ ગયો છે, હળવદનું બ્રાહ્મણી 2 ડેમ ઓવરફ્લો થયો છે। પાણીની આવક વધી છે, જેથી ડેમમાંથી પણ અત્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે। સાથે જ જે નદી કાંઠાના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે, 11 જેટલા ગામોને એલર્ટ કરવાની ફરજ પડી છે। સાથે જ લોકોને પણ નદી કાંઠેથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। મોરબીના દ્રશ્યો કે જ્યાં એક તરફ ભારે વરસાદને કારણે જળાશયોમાં પણ નવા નીર આવ્યા છે અને ડેમમાંથી સતત પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। ગઈકાલે હળવદ શહેર અને હળવદના ગ્રામ્ય પંથકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈને હળવદની અંદર આવેલા બંને ડેમ હરપાલ સાગર ડેમ અને સાથે જ બ્રાહ્મણી ડેમ 2 આ બંને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને હાલ બ્રાહ્મણી ડેમ 2 છે ત્યાં આપણે પહોંચ્યા છીએ। આના 3 દરવાજા છે તે અડધા ફૂટ ખોલવામાં આવે છે, જેને લઈને જ હેઠવાસના 11 ગામો છે, કેદારિયા, ધનાળા, સુસવાવ, ચાળદરા, મયુરનગર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવે છે। પરંતુ સાથે સાથે ખુશીની એ પણ વાત છે કે આ ડેમ ભરાઈ જતા જે વર્ષ દરમિયાન ખેડૂતોને પાણીની જે છે તંગી નહીં પડે અને લોકોને પીવાલાયક તેમજ પિયત લાયક પાણી પણ પૂરું પાડવાનું છે। અને હાલ તો વરસાદી વાતાવરણને પગલે 3 જેટલા દરવાજા છે તે અડધો ફૂટ ખોલવામાં આવે છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ